નમસ્કાર. ચાલો આજે વાત કરીએ આપણા રસોડામાં છુપાયેલા એક ખજાનાની. એક એવી સાધારણ વસ્તુ જે ખેતરમાં ખરેખર ચમત્કાર કરી શકે છે, અને એ પણ લગભગ મફતમાં. જી હા, આજે આપણે છાસની એ જ અદ્ભુત શક્તિને સમજવાના છીએ. હવે આ સવાલ સાંભળીને જરા નવાઈ લાગશે ખરું ને, કે ભાઈ રસોડાની એક સાવ સાદી વસ્તુ એ વળી પાકની ઉપજ 40% સુધી વધારી દે, અને એ પણ કોઈ ખર્ચ વગર. પણ માનશો, આનો જવાબ છે હા. અને ના, આ કોઈ જાદુટોણો નથી હો. આ તો આપણી વર્ષો જૂની દેશી પદ્ધતિ છે, જેના પર હવે આધુનિક વિજ્ઞાન પણ મહોર મારી રહ્યું છે. જી હા, પૂરા 40%. વિચાર કરો, આ કોઈ નાનો સૂણો આંકડો નથી, અને આ કોઈ હવામાં કરેલી વાત પણ નથી. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે જો ખાટી છાશનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે ને, તો ઉપજમાં આટલો મોટો ઉછાળો લાવી શકાય છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આના માટે ખિસ્સામાંથી એક રૂપિયો પણ કાઢવાનો નથી. તો હવે સવાલ એ થાય કે આ સાધારણ દેખાતી છાશ આખરે ખેતરમાં એવું તે શું જાદુ કરે છે? ચાલો ઊંડા ઉતરીને સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. એના 3 મુખ્ય ફાયદા છે, જે એને ખેડૂતો માટે એકદમ અમૂલ્ય બનાવી દે છે. જો આ 3 in 1 જેવું કામ કરે છે. પહેલું તો એ પાક માટે એકદમ શક્તિશાળી બોડીગાર્ડ છે, મતલબ કુદરતી જંતુનાશક. બીજું, એ છોડ માટે એક સરસ મજાનું ખાતર છે, જે પોષણ આપે છે. અને ત્રીજું, એ જમીન માટે જાણે કે સંજીવની છે, એને સુધારે છે, ફળદ્રુપ બનાવે છે. મતલબ એક જ વસ્તુ અને 3 મોટા ફાયદા. તો આપણા વડવાઓ જે કહેતા હતા એની પાછળનું સાચું વિજ્ઞાન શું છે? આ બધું કામ કેવી રીતે કરે છે? ચાલો હવે જરા એની પાછળનો સાયન્સ સમજી લઈએ, જેથી ખબર પડે કે આ પદ્ધતિ આટલી બધી અસરકારક કેમ છે. આ આખી રમતનો મુખ્ય ખેલાડી છે લેક્ટિક એસિડ. જેવી છાશ ખાટી થાય ને, એટલે એમાં આ એસિડ બનવાનું શરૂ થાય છે. અને આ એસિડ પાવડરી મિલ્ડ્યુ જેવી ખતરનાક ફૂગ માટે તો જાણે કે દુશ્મન જ છે. એ સીધો જ ફૂગ પર હુમલો કરે છે અને એનો સફાયો કરી નાખે છે, અને આપણો પાક એકદમ સુરક્ષિત. પણ વાત અહીં પૂરી નથી થતી. છાશમાં લેક્ટોબેસિલસ નામના સારા બેક્ટેરિયાની આખી ફોજ હોય છે. આ નાના નાના સૈનિકો શું કરે છે ખબર છે? એ છોડના મૂળની આસપાસ એક સુરક્ષા કવચ બનાવી દે છે, એટલે કોઈ હાનિકારક જીવાણુ નજીક પણ ના આવી શકે. અને એટલું જ નહીં, એ મૂળને જમીનમાંથી પોષક તત્વ ખેંચવામાં પણ મદદ કરે છે. છે ને કમાલ? હવે જરા જમીન પર શું અસર થાય છે એ જુઓ. તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ છે છાસ વગરની, જાણે કે સૂકી, નિર્જીવ જમીન, અને બીજી બાજુ છે છાસના ઉપયોગ પછી જીવંત થયેલી જમીન. એ જમીનનું pH લેવલ બરાબર કરે છે, આપણા મિત્ર એવા અળસિયા અને સારા જીવાણુઓને પાછા બોલાવે છે, અને ટૂંકમાં કહીએ તો જમીનને ફરીથી શ્વાસ લેતી કરી દે છે. ચાલો, વિજ્ઞાનની વાતો તો બહુ થઈ ગઈ. હવે આવીએ અસલી મુદ્દા પર, કે ભાઈ આ બધું ખેતરમાં કરવાનું કેવી રીતે? તો ચિંતા ના કરો. ચાલો હવે આપણે એની 3 મુખ્ય રીતો એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ છે સૌથી પહેલી અને સૌથી સહેલી રીત. સમજો કે આ એક જનરલ ફોર્મ્યુલા છે, જે મોટાભાગના બધા જ પાક પર ચાલે છે. પાકને નિયમિત પોષણ આપવા અને નાની મોટી બીમારીઓથી બચાવવા માટે આ બેસ્ટ છે. બસ દર 10-12 દિવસે આનો છંટકાવ કરી દેવાનો. અને હા, એક વાત ખાસ યાદ રાખવાની. છંટકાવ હંમેશા વહેલી સવારે ઠંડકમાં અથવા તો પછી સાંજના સમયે જ કરવો. હવે માની લો કે પરિસ્થિતિ થોડી ગંભીર છે. જીવાતનો હુમલો વધારે છે, અથવા તો ફૂલ-ફળ બેસવાનો ખૂબ જ નાજુક સમય ચાલી રહ્યો છે. તો એના માટે છે આ શક્તિશાળી ફોર્મ્યુલા. આમાં આપણે એક ખાસ વસ્તુ ઉમેરીશું, ગોળ. ગોળ શું કરશે? એ આપણા ફાયદાકારક બેક્ટેરિયા માટે ભોજનનું કામ કરશે, અને એમની સંખ્યા લાખો કરોડોમાં વધારી દેશે. આ મિશ્રણ બનાવીને એને 2-3 દિવસ આથો આવવા દેવાનો છે. અને ઓળખવાની નિશાની શું? જ્યારે એમાંથી એકદમ તીવ્ર ખાટી વાસ આવવા લાગે, એટલે સમજી જવાનું કે આપણું સુપર સોલ્યુશન તૈયાર છે. આનાથી જે ફૂલ ખરી જવાની સમસ્યા હોય છે ને, એમાં બહુ જ ફાયદો થાય છે, અને ફળ બેસવાનું પ્રમાણ તો 40% સુધી વધી શકે છે. અને આ છે ત્રીજી અને સૌથી ખાસ રીત, જેને જમીન અમૃત પણ કહેવાય છે. અને એનું નામ ખરેખર સાર્થક છે. જો વર્ષો સુધી રાસાયણિક ખાતરો વાપરીને જમીન એકદમ કડક અને બેજાન થઈ ગઈ હોય, તો આ રીત એના માટે સંજીવની બુટ્ટી જેવું કામ કરે છે. આની અસર લાંબા સમય સુધી રહે છે, અને જમીનમાં સાચા અર્થમાં નવો જીવ પૂરે છે. ચાલો
થિયરી અને પદ્ધતિઓ તો બધી સમજી લીધી, પણ સવાલ એ છે કે શું આ બધું ખરેખર કામ કરે છે? તો હવે વાતો નહીં, સીધા પુરાવા જોઈએ. ચાલો એક ખેડૂતનો સાચો અનુભવ જોઈએ અને સાથે સાથે એ પણ જાણી લઈએ કે આ પ્રયોગ કરતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. મળો ધ્રુવલભાઈને. એ ટામેટાની ખેતી કરે છે. પહેલાં એ પણ રાસાયણિક ખેતી કરતા અને સતત રોગચાળા અને ઓછા ઉત્પાદનથી હેરાન પરેશાન રહેતા. પછી એમણે હિંમત કરીને છાશનો પ્રયોગ શરૂ કર્યો અને જે પરિણામો મળ્યા એ એમના જ શબ્દોમાં, કોઈ ચમત્કારથી ઓછા નહોતા. હવે જરા પરિણામ પર નજર નાખો. પહેલાં એમના ખેતરમાં ટામેટામાં ફૂલ આવતા લગભગ 14 દિવસ લાગતા હતા. પણ છાશનો ઉપયોગ શરૂ કર્યા પછી એ જ કામ ફક્ત 9 દિવસમાં થવા લાગ્યો. મતલબ કે પાક સીધો 5 દિવસ વહેલો તૈયાર. અને પાક વહેલો આવે એનો મતલબ શું? બજારમાં સારો ભાવ મળવાની શક્યતા વધી જાય. પણ અસલી ચમત્કાર તો હવે જુઓ. પહેલાં એમની સાથે શું થતું હતું કે 100 ફૂલ આવે ને તો એમાંથી માંડ 30 ફૂલના ફળ બનતા હતા. બાકીના બધા ખરી જતા. પણ છાશના પ્રયોગ પછી આ આંકડો ક્યાં પહોંચ્યો ખબર છે? સીધો 70% પર. બસ આ જ એ મુખ્ય કારણ હતું કે એમના કુલ ઉત્પાદનમાં 40%નો જબરદસ્ત વધારો થયો. પણ સારા પરિણામો તો જોયા, પણ એના માટે અમુક નિયમો પાળવા ખૂબ જ જરૂરી છે. નહીતર ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. યાદ રાખો, છાશ બહુ જૂની કે બગડેલી ના હોવી જોઈએ. 1-2 દિવસની જ ચાલે. પાણી હંમેશા ક્લોરીન વગરનું વાપરવાનું. છંટકાવ સવારના પહોરમાં જ કરવાનું. અને હા, 2 છંટકાવ વચ્ચે ઓછામાં ઓછું 7 થી 10 દિવસનું અંતર તો રાખવું જ. આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો જ સાચું પરિણામ મળશે. તો આ બધું સાંભળીને એમ થાય કે શું છાશ એ ખેતીની બધી જ સમસ્યાઓનો રામબાણ ઇલાજ છે? ના, જુઓ, એવું બિલકુલ નથી. ચાલો હવે વાસ્તવિકતા પર આવીએ. એની પણ અમુક મર્યાદાઓ છે અને લાંબા ગાળાની ખેતીમાં એનું સાચું સ્થાન ક્યાં છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે. એક વાત બરાબર સમજી લેવા જેવી છે. છાશ શક્તિશાળી છે, પણ એ કોઈ જાદુઈ ગોળી નથી કે આજે છાંટી અને કાલે ચમત્કાર થઈ જાય. એ ધીમે ધીમે પણ મક્કમ રીતે કામ કરે છે. એટલે થોડી ધીરજ રાખવી પડે. અને હા, જો પાકમાં રોગચાળો કે જીવાતનો હુમલો બહુ જ વધી ગયો હોય તો બની શકે કે એવા સમયે એકલી છાશ પૂરતી ન પણ પડે. આને એક સાધનની જેમ જોવાની જરૂર છે. એક એવું સાધન જે વર્ષોના રાસાયણિક ખાતરોના ઉપયોગથી જે જમીન ખરાબ થઈ ગઈ છે એમાં ફરીથી જીવ પૂરવાનું કામ કરે છે. એનો હેતુ રાતોરાત બધું બદલી નાખવાનો નથી, પણ ધીમે ધીમે જમીનને સુધારવાનો અને કેમિકલ પરની આપણી નિર્ભરતા ઓછી કરવાનો છે. તો અંતે આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. શું આજની આધુનિક અને નફાકારક ખેતીનું સાચું રહસ્ય આપણી પરંપરાગત, કુદરતી પદ્ધતિઓ અને આજના આધુનિક વિજ્ઞાન આ બંને વચ્ચે સંતુલન સાધવામાં છુપાયેલું છે? કદાચ આ જ સંતુલન આપણને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને આવનારી પેઢીઓ માટે સ્વસ્થ જમીનનો રસ્તો બતાવી શકે છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?